નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 6માં સંસ્કૃત વિષયની અંદર અગાઉ સુધીનું આપણે જે જોઈ ગયા અગાઉના વિડીયોમાં જે પાઠ 7 હતો તે આપણે જોઈ ગયા, એનું આપણે આજ રિવિઝન કરી લઈએ। સચિન એટલે સચિન, એષઃ સચિન, આ સચિન છે, સચિન ખેલતી, સચિન રમે છે। વેદાંત વેદાંત, એષઃ વેદાંત, આ વેદાંત છે। વેદાંત પઠતી, વેદાંત વાંચે છે। દિવ્યા એટલે દિવ્યા, એષા દિવ્યા, આ દિવ્યા છે, દિવ્યા લિખતી, દિવ્યા લખે છે। મીરા મીરા, એષા મીરા, આ મીરા છે, મીરા ગાયતી, મીરા ગાય છે। વિમાનમ એટલે વિમાન, એતદ વિમાન, એતદ નપુંસકલિંગ છે એટલે એતત આવ્યું, એતદ વિમાનમ, આ વિમાન છે, વિમાનમ ઉડ્યતે, ઉડ્યતે વિમાન ઉડે છે। વિવેક વિવેક, એષઃ વિવેક, આ વિવેક છે, વિવેક પશ્યતિ, વિવેક જુએ છે। કપિલ કપિલ, એષઃ કપિલ, એષઃ કપિલ, આ કપિલ છે, કપિલ ક્ષિપતિ, કપિલ ફેંકે છે। મયુર એટલે મયુર, એષઃ મયુર, એષઃ મયુર, આ મયુર છે, મયુર શૃણોતિ, મયુર સાંભળે છે। નિશા, એષા નિશા, આ નિશા છે, નિશા વદતી, નિશા બોલે છે। આહતિ વિદ્યાર્થી મિત્રો, કરોતી એટલે ક્રિયાઓ કરે છે, કરોતી એટલે કરે છે, પણ શું તે વ્યક્તિ પોતે કહેતો નથી। નામ આપણે બીજા દ્વારા કહીએ છીએ કે આ સચિન છે, સચિન રમે છે, વિવેક જુએ છે, કપિલ ફેંકે છે, મયુર સાંભળે છે, નિશા બોલે છે, દિવ્યા લખે છે અને વેદાંત વાંચે છે, વિમાન ઉડે છે, મીરા ગાય છે। વ્યક્તિ જ્યારે પોતે નથી કહેતો ત્યારે એનું નામ આવે છે, વ્યક્તિ જ્યારે પોતે કહે છે ક્રિયા ત્યારે એનું નામ આગળ આવતું નથી, બીજા દ્વારા હું આ કરું છું, અહમ આવે છે ત્યારે કે અહમ પઠામી, હું વાંચું છું, અહમ ક્ષિપતિ, હું ફેંકું છું। પણ બીજા કહે છે કે આ લખે છે, આ બોલે છે, આ ગાય છે, એટલે એ નામનો ઉલ્લેખ થયો છે। આ હતી આપણી 8-9 ક્રિયાઓ। આ તો આપણો 7મો પાઠ। 7મા પાઠની અંદર અહીંયા સુધી આપણે ભણી ગયા, ત્યાર પછી આપણે એના પ્રશ્નો અને જે શબ્દાર્થ છે એ પણ આપણે જોયા કે અહીંયા બધી ક્રિયાઓના અર્થ આપેલા છે, બધી ક્રિયાઓના અર્થ અહીંયા આપેલા છે શબ્દાર્થની અંદર। પછી પહેલો પ્રશ્ન જોયો કે જોડકા જોડવાના છે ત્યારે તમારે આ લખવાનું, ખ વિભાગ નથી લખવાનો પણ એનો સાચો જવાબ લખવાનો છે। એ સિવાયના તમને પ્રશ્ન 3માં ખાલી જગ્યા, બીજામાં ખાલી જગ્યા હતી, ત્રીજામાં મૌખિક પ્રશ્નો જે મૌખિક જવાબ આપવાના હતા એ પણ આપણે લખવાના કીધા હતા। આ 4 સિવાયના બીજા 5 પ્રશ્નો તમારે બનાવવાના હતા, એ પણ આપણે જોઈ ગયા। હવે આજે જોવાનો છે આપણે 8મો પાઠ। પાઠ 8 કાકસ્ય ચાતુર્ય। કાકસ્ય ષષ્ઠી વિભક્તિ આવી, કાકસ્ય કાગડાની, કાગડાની, ચાતુર્યમ એટલે ચતુરાઈ, નુની નુનાઓનો ઉપયોગ થાય ત્યારે વિભક્તિ ષષ્ઠી વપરાય છે, એટલે આ ષષ્ઠી વિભક્તિ છે। કાકસ્ય, મુખસ્ય, વટસ્ય, આ જ્યારે જે શબ્દની પાછળ ની, નો, નું આવો શબ્દ વાપરાય છે ત્યારે ષષ્ઠી વિભક્તિ થાય છે। સરસ મજાની પંચતંત્રની આ એક વાર્તા છે કે એક જંગલ હોય છે, આપણે પ્રસ્તાવના જોઈએ વિદ્યાર્થી મિત્રો। એક જંગલ હોય છે, જંગલની અંદર એક સરસ મજાનું ઘટાદાર વૃક્ષનું ઝાડ છે અને ત્યાં કાગડો રહે છે। કાગડો તેની પત્ની અને બચ્ચા સાથે તે ત્યાં જ રહે છે। કાગડો તે ઝાડની નીચે બખોલ કરી, એટલે બખોલ છે, બખોલમાં એક સાપમાં રહે છે, ઉપર કાગડો રહે છે અને નીચે બખોલમાં એક સાપ પણ રહે છે। એકવાર કાગડો છે પોતાની પત્ની સાથે ખોરાક માટે જાય છે, તદા ત્યારે સાપ છે એક બાળકને ખાઈ જાય છે। પત્ની અને કાગડો, કાગડો અને કાગડી એ બંને બહાર જાય છે અને બચ્ચા માળામાં હોય છે ત્યારે સાપ આવે છે અને એક કાગડાના બચ્ચાને ખાઈ જાય છે। કાગડો આવે છે અને જુએ છે
તો માળામાં એક બચ્ચું નથી. માળામાં એક બચ્ચું નથી. ઝાડની નીચે એ સાપને જુએ છે. કાગડો સાપને જોઈને કહે છે, અહો, અરે એશહ, આ દુષ્ટ સાપે જ મારા બચ્ચાને ખાધું છે. કંઈક ઉપાય કરવો જોશે, કંઈક ઉપાય કરવો જોશે એવું કહે છે. અને એમ વિચારે છે કે શું ઉપાય કરું. ત્યાં કાગડો એ તરફ એમ બોલતો બોલતો એ નદી તરફ જાય છે. અને નદી તરફ જાય છે તો નદીની કિનારે રાજકુમારીના કપડાં પડ્યા હોય છે અને રાજકુમારી સ્નાન કરે છે. તો સ્નાન કરે છે તો સ્નાન કરવા સમયે એનો સોનાનો હાર છે એ નદી કિનારે મૂક્યો હોય છે, નીચે નદી તટે. અને ત્યાં કાગડાની નજર એ સોનાના હાર ઉપર જાય છે. સોનાના હારને કાગડો જોઈ જાય છે અને એવું વિચારે છે કે આ સોનાનો હાર છે એ હું લઈ જાઉં. એટલે કાગડો છે એ સોનાના હારને નદી કાંઠેથી ઉપાડીને લઈ જાય છે. સોનાના હાર છે એ કાગડો લઈ જાય છે. પછી ઝાડની નીચે, વડની નીચે બખોલ છે એ બખોલની અંદર એ ફેંકે છે. અને પાછળ તેના જે સૈનિકો છે એ સૈનિકો કાગડાને ગોતતા ગોતતા એ હારની શોધમાં પાછળ આવે છે. જ્યાં ઝાડ નીચે એ આવે છે સૈનિકો, તો એ હાર બખોલમાં હોય છે. એ બખોલમાં હોય છે. એટલે સૈનિક એ હારને જુએ છે અને સાપને પણ જુએ છે. તો સૈનિક વિચારે છે કે બખોલની અંદર સોનાનો હાર છે અને સાપ પણ છે, તો પહેલાં હું કે સાપને મારી નાખું અને પછી હું સોનાનો હાર લઈ જાઉં. તો સૈનિક સાપને મારી નાખે છે અને સોનાના હારને લઈ જાય છે. કાગડો બોલે છે, વાહ, સાપ મરી ગયો, હવે હું સુખેથી રહું. આ હતી આપણી 8મા પાઠની પ્રસ્તાવના. હવે જોઈએ આપણે પાઠનું ભાષાંતર અને સમજીએ. ચાલો. પાઠ 8, કાકસ્ય ચાતુર્યમ, કાગડાની ચતુરાઈ. એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ. એક જંગલમાં એક વડનું ઝાડ છે અથવા વડલો છે, કે એક જંગલમાં એક વડનું ઝાડ છે. અસ્તિ એટલે છે, એકસ્મિન એટલે એક, એક એટલે એક, વટવૃક્ષ એટલે વડલાનું ઝાડ અથવા વડનું ઝાડ. તત્ર શાવકઃ વસતિ. તત્ર એટલે ત્યાં, કાકઃ શાવક નહીં, કાકઃ એટલે કાગડો, વસતિ એટલે રહે છે, ત્યાં કાગડો રહે છે. કાકસ્ય પત્ની સાવકેહ સહ તત્રેવ વસતિ. કાકસ્ય એટલે કાગડાની પત્ની, સાવકે એટલે બચ્ચા, સહ સાથે, તત્રેવ ત્યાં જ, વસતિ ત્યાં જ રહે છે. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે તે ત્યાં જ રહે છે. તસ્ય એટલે તે, વૃક્ષસ્ય એટલે ઝાડની, અધઃ નીચે, કોટરે બખોલમાં, એકઃ એક, સર્પઃ વસતિ તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. ફરીવાર જોઈએ. એક જંગલમાં એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ. એક જંગલમાં એક વડલાનું ઝાડ છે. તત્ર કાકઃ વસતિ. ત્યાં કાગડો વસે છે. કાકસ્ય પત્ની સાવકેહ સહ તત્રેવ વસતિ. કાગડો પત્ની અને તેના બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ. તસ્ય તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. આગળ કહે છે, એકદા કાકઃ એટલે એકવાર કાગડો, ભાર્યયા પત્ની, સહ સાથે, આહાર અર્થે એટલે ખોરાક માટે, ગચ્છતિ જાય છે. એકવાર કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ. ત્યારે સાપ એક બચ્ચાને ખાય છે. તદા ત્યારે, સર્પઃ એટલે સાપ, એકમ એટલે એક, શાવકઃ એટલે બચ્ચાને, ખાદતિ એટલે ખાય છે. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. એકવાર કાગડો
તેની પત્ની સાથે બહાર જાય છે, ત્યાં સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકઃ શાવકઃ કાકઃ આગચ્છતિ પચ્યતિ સ. કાગડો આવે છે અને ચ એટલે અને કાગડો આવે છે અને જુએ છે. કાકઃ એટલે કાગડો, આગચ્છતિ નવી ક્રિયા આવી, આવે, ગચ્છતિ આપણે જોઈ ગયા, આગચ્છતિ એટલે આવે છે, પશ્યતિ એટલે જુએ છે. કાગડો આવે છે અને જુએ છે, ચને વચ્ચે લેવાનો, ચ એટલે અને, કાગડો આવે છે અને જુએ છે. એકઃ શાવકઃ નીરે નાસ્તિ. જો અસ્તિ હોય તો છે, નાસ્તિ છે એટલે આખું વાક્ય નકારાત્મક થાય છે. નીરે એટલે માળો. એકઃ શાવકઃ નીરે ના અસ્તિ, ના અસ્તિ, ન અસ્તિ સંધિ છૂટી પડે એટલે ન અસ્તિ થઈ જાય છે, અત્યારે નાસ્તિ છે. એકઃ એટલે એક, શાવકઃ એટલે બચ્ચું અથવા બચ્ચું, એક બચ્ચું, નીડે એટલે માળામાં, નસ્તિ નાસ્તિ નથી, એક બચ્ચું માળામાં નથી. વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ વદતિ. વૃક્ષસ્ય એટલે ઝાડની, અધઃ નીચે, સર્પ સાપને, દ્રષ્ટવા જોઈને, કાકઃ કાગડો, વદતિ બોલ્યો. એક બચ્ચું માળામાં નથી. વૃક્ષની નીચે સાપને જોઈને કાગડો બોલ્યો, અહો, અરે, અરે આ, કાગડો બોલ્યો, અરે એષઃ આ, દુષ્ટ સર્પ એટલે દુષ્ટ સાપ, દુષ્ટ સાપ, શાવકમ ખાદતી બચ્ચાને ખાઈ જાય છે. આ દુષ્ટ સાપ જ બચ્ચાને ખાઈ જાય છે, કારણ કે આની પહેલાં એ બંને નહોતા ત્યારે એક બચ્ચું ખાઈ ગયો તો અહીંયા, એટલે એમ કે છે અત્યારે પણ આ સાપ આવ્યો છે, નીચે સાપ છે તો આ જ આના બચ્ચાને, મારા બચ્ચાને ખાય છે, એટલે કહે છે અહો આ જ દુષ્ટ સાપ બચ્ચાને ખાય છે. કિંચિત ઉપાયમ કરોતી, કંઈક ઉપાય કરવો જોશે, કંઈક ઉપાય કરું છું, કોઈ ઉપાય કરું છું એમ. ઇતિ વિચિંત્યતી, ઇતિ વિચિંત્યતી કાકઃ નદીમ પ્રતિ ગચ્છતિ. ઇતિ એમ, વિચિંત્યતી એટલે વિચારીને, કાકઃ કાગડો, નદીમ એટલે નદી, પ્રતિ એટલે તરફ, નદીમ એટલે નદી, નદીની, પ્રતિ એટલે તરફ, ગચ્છતિ એટલે જાય છે, એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. તત્ર તત્ર ત્યાં રાજકુમારી સ્નાનમ કરોતી, ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તસ્યા તેનો, સુવર્ણહારઃ સોનાનો હાર, નદી તીરે એટલે નદી કિનારે, નદી એટલે નદી, તીરે એટલે કિનારે, નદી કાંઠે, નદી કિનારે, અસ્તિ છે. તસ્યા સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ, તેનો સોનાનો હાર નદી કિનારે, નદી કાંઠે કે નદી કિનારે છે. ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુરઃ એટલે કાગડાને આપણે ચતુર કહીએ છીએ, એટલે કે છે ચતુર કાગડો સોનાના હારને, ચતુર કાગડો સુવર્ણહારમ એટલે સોનાના હારને, અપહરતિ એટલે અપહરણ કરી જાય છે, હારને ઉપાડી જાય છે, અપહરતી એટલે હરણ કરવું, અપહરણ કરવું એમ. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતી, ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તસ્યા સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ, તેનો સોનાનો હાર નદી તીરે, નદી કાંઠે છે. ચતુર કાગડો સોનાના હારને ઉપાડી જાય છે. આગળ કહે છે પાછળ, કાકઃ કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય. કાકઃ એટલે કાગડો, સુવર્ણહારમ એટલે સોનાના હારને, કોટરસ્ય એટલે બખોલની, કોટરસ્ય એટલે બખોલની, અંતઃ એટલે અંદર, ક્ષિપતિ એટલે ફેંકે છે. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાગડો સોનાના હારને બખોલની અંદર ફેંકે છે. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિક કાગડાની, પૃષ્ઠે એટલે પાછળ, આગચ્છતિ એટલે આવે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. કોટરે સુવર્ણહારઃ સર્પમ ચ પશ્યતિ. કોટરે એટલે બખોલમાં સોનાના હાર
અને સાપને પશ્યતિ એટલે જુએ છે. બખોલમાં સોનાના હાર અને સાપને જુએ છે. સહ તે ચિંત્યતિ તે વિચારે છે. અહો તે વિચારે છે. અરે પ્રથમ પહેલા સર્પ માર્યામી પહેલા સાપને મારી નાખું છું. અનંતરમ હારમ નયામી નયામી એટલે લઈ જવું. માર્યામી એટલે મારી નાખવું. અનંતરમ પછી. અહો અરે પ્રથમ પહેલા સાપને મારી નાખવું. અનંતરમ પછી હારમ નયામી પછી હારને લઈ જાઓ. પછી હારને લઈ જાઉં. પહેલા સાપને મારી નાખો ને પછી હારને લઈ જાઓ. કાગડો સોનાના હારને બખોલની અંદર ફેંકે છે. સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ સૈનિક કાગડાની પાછળ આવે છે. બખોલમાં સોનાના હાર અને સાપને જુએ છે. તે વિચારે છે. અરે પહેલાં હું સાપને મારી નાખું પછી હારને લઈ જાઉં. સૈનિક કહે છે સૈનિક સર્પ માર્યતિ હારમ નયતિ સૈનિક સાપને મારી નાખે છે અને હારને લઈ લે છે. કાકહ વદતી કાગડો કહે છે કાગડો બોલે છે. અહો વાહ સર્પ મૃત સાપ મરી ગયો. સર્પ મૃત સાપ મરી ગયો. અધુના હવે સુખેન વસામી હવે હું સુખેથી રહું છું. કાગડા સૈનિકે સાપને મારી નાખ્યો એટલે કાગડો જોઈને કહે છે કે હા સાપ મરી ગયો હવે હું સુખેથી રહું છું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચેના ટિપ્પણીમાં બધા શબ્દો આપ્યા છે. જે અઘરા હતા એ બધા શબ્દો આપ્યા છે. બીજા એ કોઈ શબ્દો એવા નથી કે તમને ન આવડે એવા. હવે આ હતી આપણી પાઠની સમજૂતી. હવે પાઠનું ભાષાંતર આપણે લખવાનું છે. પાઠનું ભાષાંતર એ પહેલાં આપણે છે એક સ્વાધ્યાય જોઈ લઈએ પછી આપણે પાઠનું ભાષાંતર લખીએ કે જે લખેલું રહે એટલે તમારે વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં અથવા વાંચવામાં સરળતા રહે. સાતમા પાઠનું ભાષાંતર તો આપણે બુકમાં જ લખાયું હતું, નાનું હતું એટલે અહીંયા આઠમો પાઠનું ભાષાંતર છે આપણે બુકમાં નહીં લખી શકીએ કારણ કે એ મારે જુદા પેજમાં જ તમને લખીને બતાવવું પડશે. એટલે સાતમા પાઠનું ભાષાંતર છે એ આપણે ચોપડીમાં જ લખેલું હતું. આઠમા પાઠનું ભાષાંતર છે હું અહીંયા લખતી જાઉં છું અને તમારી સામે રાખું છું એટલે તમને ખ્યાલ આવે. પર લખજો પાઠ 8 કાગડાની ચતુરાઈ. કાગડાની ચતુરાઈ. ફરીવાર હું સંસ્કૃત બોલતી જાઉં છું અને ગુજરાતી લખતી જાઉં એટલે તમને યાદ રહે. એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ. એક જંગલમાં એક વડનું ઝાડ છે. એક જંગલમાં એક જંગલમાં વનનું વન રાખો તો પણ ચાલશે. એક જંગલમાં એક વડનું ઝાડ છે. ત્યાં કાગડો રહે છે. ત્યાં કાગડો રહે છે. કાગડાની પત્ની અને બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તે ઝાડની નીચે
તે ઝાડની તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ તે ઝાડની નીચે બખોલમાં તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. એક સાપ રહે છે. વિદ્યાર્થી મિત્રો, એક એક અંતરાનું ભાષાંતર કરતી જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. એકવાર કાગડો પત્ની સાથે ખોરાક માટે બહાર જાય છે. એકદા કાકઃ ભાર્યયા સહ આહાર અર્થ ગચ્છતિ. એકવાર કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. આગળના અંતરામાં કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. કાગડો આવે છે અને જ્યારે તે આવે છે અને જુએ છે. કાગડો આવે છે અને જુએ છે. કાગડો, ત્રીજો અંતરો, કાગડો આવે છે અને જુએ છે. એક બચ્ચું માળામાં નથી. એક બચ્ચું માળામાં નથી. એક બચ્ચું માળામાં નથી. ઝાડની નીચે વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ વદતિ. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે. અરે અહો એટલે અરે આ દુષ્ટ સાપ. અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે. દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે. કોઈ ઉપાય કરું છું. એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. પ્રતિ એટલે નદી જાય છે. ત્યાર પછીનો અંતરો, ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુર કાગડો સોનાના હારને ઉપાડી જાય છે. સોનાનો હાર ઉપાડી જાય છે. કાગડો સોનાના હારને, ત્યાર પછીનો અંતરો, કાગડો
કાગડો સોનાના હારને બખોલની અંદર ફેંકે છે. બખોલની અંદર ફેંકે છે. સોનાના હારને બખોલની અંદર ફેંકે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. તે બખોલમાં સોનાના હાર સોનાનો હાર અને સાપને જુએ છે. તે વિચારે છે અરે પહેલા હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું. છેલ્લે કહે છે, સૈનિક સાપને મારી નાખે છે. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાગડો બોલે છે, વાહ સાપ મરી ગયો. હવે હું સુખેથી રહું છું. આ હતું પાઠનું ભાષાંતર. હવે આપણે પાઠના સ્વાધ્યાય તરફ નજર નાખીએ. સ્વાધ્યાયની અંદર તો ઉદાહરણ મુજબ કરવું એવા જ પ્રશ્નો આપેલા છે. આપણે વિદ્યાર્થી મિત્રો, જો આમાંથી ખાલી જગ્યા પૂછાય, ધારો કે અથવા દાખલા તરીકે MCQ પૂછાય, ખાલી જગ્યા પૂછાય. MCQ આ રીતે પૂછાય કે એકસ્મિન વને ખાલી જગ્યા અસ્તિ, કે એક જંગલમાં ખાલી જગ્યા છે તો વટવૃક્ષ. પછી કાકસ્ય પત્ની સાવકેહ સહ અસ્તિ. અહીં કાકસ્ય પત્ની સાવકેહ અસ્તિ એ ખાલી જગ્યા અસ્તિ, એ ખાલી જગ્યામાં પણ પૂછાય, MCQમાં પણ પૂછાય અને તમને એ રીતે પણ પૂછાય કાગડો પત્ની સાથે ક્યાં રહે છે. કાકસ્ય ખાલી જગ્યા સહ તત્રેવ વસ્તિ. એટલે આ નીચે પણ અંડરલાઈન કરજો. તસ્ય વૃક્ષસ્ય અથવા વૃક્ષસ્ય અધઃ ખાલી જગ્યા એકઃ ખાલી જગ્યા નિવસતિ અથવા વસતિ. તો કોટરે સર્પઃ. વૃક્ષસ્ય અધઃ ખાલી જગ્યા એકઃ ખાલી જગ્યા વસતિ. કોટરે અને સર્પ. આ રીતે ખાલી જગ્યા પૂછાય કે પ્રશ્નમાં પૂછાય. એકવાર કાગડો પોતાની પત્ની સાથે ક્યાં જાય છે? તો ખોરાક માટે બહાર જાય છે. કાગડો આવે છે ત્યારે માળામાં શું નથી? તો એક સાપનું બચ્ચું નથી. એકવાર એક બચ્ચું ક્યાં નથી? તો માળામાં. પણ આ રીતે પૂછાય એકઃ શાવકઃ ખાલી જગ્યા અસ્તિ. એકઃ શાવકઃ ખાલી જગ્યા અસ્તિ. તો નીડ.
કાગડો બહારથી આવે છે અને ઝાડની નીચે જુએ છે ત્યારે સાપ શું બોલે છે? એટલે કાગડો બહારથી આવે છે અને સાપને ઝાડની નીચે જુએ છે ત્યારે કાગડો શું બોલે છે? તો આ કે અહો દ્વેષઃ દુષ્ટ સર્પ સાવકમ ખાદતી, અરે આજ દુષ્ટ સાપે મારા બચ્ચાને ખાધું છે. એટલે આવા પ્રશ્નો પણ પૂછાય અને ખાલી જગ્યા પણ પૂછાય. પ્રતિ એટલે તરફ, પ્રતિ એટલે તરફ. પછી રાજકુમારી ક્યાં સ્નાન કરે છે? તો નદી તટે, નદી કિનારે. સોનાનો હાર ક્યાં પડેલો છે? તો નદી તીરે. તસ્યા સુવર્ણહાર ખાલી જગ્યા અસ્તિ, નદી તીરે અસ્તિ. ચતુર્કાકઃ ખાલી જગ્યા, ચતુર્કાકઃ સુવર્ણહારમ ખાલી જગ્યા, અથવા ચતુર્કાગડો સોનાના હારને શું કરે છે? આ રીતે પ્રશ્ન પૂછાય. ચતુર્કાગડો સોનાના હારને શું કરે છે? તો ચતુર્કાગડો સોનાના હારને ઉપાડી જાય છે. ગુજરાતીમાં પ્રશ્ન હોય તો ગુજરાતીમાં જવાબ આપવાનો થાય, અને જો સંસ્કૃતમાં પ્રશ્ન હોય તો સંસ્કૃતમાં જવાબ આપવાનો થાય. એટલે બેમાં તૈયારી રાખવાની. એટલે તમારે સંસ્કૃત પાકું કરવાનું છે અને જોડે જોડે એનું ભાષાંતર પણ પાકું કરવાનું છે, કે જેથી તમને એ ભાષાંતર પણ યાદ રહી જાય અને તો તમને એ આવડી શકે. હવે આગળ કહે છે, જો અહીંયા કે કાકસ્ય સુવર્ણહાર ખાલી જગ્યા અંતઃ ક્ષિપતિ, ક્યાં નાખે છે? કાગડો સોનાના હારને ક્યાં નાખે છે? આ પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પર પૂછાય. તો કાગડો સોનાના હારને બખોલની અંદર ફેંકે છે. સૈનિક કોની પાછળ આવે છે? તો કાગડાની. તો કાગડાની પાછળ આવે છે. પહેલાં સાપને મારે છે અને પછી એ હાર લઈ જાય છે. પ્રથમ સર્પ માર્યામી ખાલી જગ્યા હારમ નયતી, એટલે અનંતરમ. છેલ્લે સૈનિક સાપને મારી નાખે છે ત્યારે કાગડો શું બોલે છે? સૈનિક સાપને મારી નાખે છે ત્યારે કાગડો શું બોલે છે? સર્પ મૃતઃ, સર્પ મૃતઃ અધુના સુખેન વસામી. સાપ મરી ગયો, હવે હું સુખેથી રહીશ. આ વિદ્યાર્થી મિત્રો આમાંથી ખાલી જગ્યા આવે છે, પ્રશ્નો આવે છે અને આમાંથી જ MCQ નીકળે છે. એટલે આ બધું તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે એના સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન ઉચ્ચારણ છે, એ આપણે લખવાનો નથી. પણ પ્રશ્ન નંબર 2 છે, પ્રશ્ન નંબર 2 છે એ 2 આપણે કરવાનો છે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે. જુઓ, ઉદાહરણ છે સર્પ ખાલી જગ્યા વસતી, બાજુમાં શબ્દ આપ્યો છે કોટરમ, એક વચન છે શબ્દ. તો એને આપણે શું કરવાનું છે? ત્રીજી વિભક્તિને ફેરવવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સર્પ કોટરે વસતી, સર્પ કોટરે વસતી, સાપ બખોલમાં રહે છે. આ કોટરમ એ શબ્દ છે એક વચન, એટલે પાછળ મ ખોડો આવે છે. આ શબ્દની અંદર યુઝ થઈ ગયો છે, વાક્યની અંદર પ્રયોગ થઈ ગયો છે. ક્યાં રહે છે? સાપ ક્યાં રહે છે? તો સાપ બખોલમાં, માં શબ્દ લાગે છે પાછળ, બખોલમાં રહે છે એટલે કોટરે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય આ ઇનકેસ, અને સીધા આ રીતે આટલા જ જવાબ લખશો તો એક પણ માર્ક્સ મળશે નહીં. એના પ્રશ્નો લખવાના છે, પછી નીચે એનો જવાબ આપવાનો છે, સીધા જવાબ પણ લખવાના નથી. તો જુઓ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એની જ રીતે સિંહ ખાલી જગ્યા વસતી, તો વનમ છે એનું શું થશે? વને. મનુષ્ય ખાલી જગ્યા વસતી નગરે. ખગઃ એટલે પક્ષી ખાલી જગ્યા વસતી નીડહ, તો એનું શું થાય? નીડે, માળામાં. હવે આ 2 વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે. એ જ રીતે ત્રીજો પ્રશ્ન, કાકઃ નદીમ પ્રતિ ગચ્છતિ, કાગડો નદી તરફ જાય છે. આ રીતે આનું વાક્ય બનાવવાનું છે. બાજુમાં શબ્દ આપ્યા છે શાલા, ક્ષેત્ર, વન અને સરોવર. છાત્ર ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ, તો છાત્ર શાલામ, શાલામ, શાલામ પ્રતિ ગચ્છતિ. કૃષિક એટલે ખેડૂત ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ, તો ક્ષેત્રમ.
તમારે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં પ્રતિગચ્છતિ આવે તે શબ્દ કાઉન્સમાં આપ્યો હોય એના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર કરી દેવાનું અને બાજુમાં કાનો માતર થોડો અક્ષર આપ્યો હોય કે મ આપ્યો હોય કાઢી નાખવાનું, ઉપર અનુસ્વાર કરવાનું. અને જે આ શબ્દમાં આગળના મ આપ્યો હોય પાછળ એ મ કાઢીને આગળનો જે અક્ષર છે એની ઉપર માત્ર કરવાનો. આ ટૂંકમાં આટલી જ સમજ રાખવાનો કે વસતી ખાલી આવે ને નગરે એને ડે એ લગાડવાનો છે અને અહીંયા મ લગાડવાનો છે શબ્દ ઉપર. વ્યાઘ્ર ખાલી જગ્યા પ્રતિગચ્છતિ. વાઘ ક્યાં રહે છે, કઈ તરફ જાય છે, તો વનમ પ્રતિગચ્છતિ, વન તરફ. અહીંયા સરોવરમ, હંસ સરોવર તરફ જાય છે તે સરોવરમ પ્રતિગચ્છતિ. આ ચોથો પ્રશ્ન છે એ કરવાનો નથી કારણ કે સારા અક્ષરે બુકમાં લખવાનું છે, નથી લખવાનું. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો આપણો 9મો પાઠ. 9મા પાઠમાં સમય છે. સમય સંસ્કૃતમાં જોવાનો છે. કેટલા વાગ્યા, જો આપણે જે જોઈ ગયા પાછળ એટલે અગાઉ આપણે સંખ્યા જોઈ ગયા તો એમાં વાદનમ નહોતું. વાદનમ એટલે શું થાય, વાગ્યા. વાદનમ એટલે વાગ્યા. પંચ એટલે 5, વાદનમ એટલે વાગ્યા. અહીંયા લખી દઉં, વાદનમ એટલે વાગ્યા. વાગ્યા અહીંયા આપી છે 5-6 ઘડિયાળ. એમાં આપણે સમય જોઈએ કે અહીંયા 5 વાગ્યા છે તો સંસ્કૃતમાં શું કહેવાય, પંચવાદનમ 5 વાગ્યા. અષ્ટવાદનમ 8 વાગ્યા છે. ત્રિવાદનમ સંખ્યામાં આપણે ત્રિની કહેતા, સમયમાં ત્રિવાદનમ. એક વાદનમ અહીંયા લખવાનું છે નીચે કેટલો સમય થયો છે. તો એકાદશ 11 વાગ્યા છે એટલે શું કહેવાય, તો કે એકાદશ વાદનમ. એકાદશ વાદનમ 11 વાગ્યા. 11 વાગ્યા છે. પછી આવે છે 4 વાગ્યા છે તો એને શું કહેવાય, ઓલામાં ચત્વારી કહેતા, અહીંયા ચતુર્થ વાદનમ. ચતુર્વાદનમ. ચતુર્વાદનમ. ચતુર્વાદનમ એટલે 4 વાગ્યા. 12 નો અર્થ શું થાય, તો આપણે આગળ જોઈ ગયા દ્વાદશ એટલે 12. તો દ્વાદશ બધા એની પાછળ વાદનમ લગાડવાનું. દ્વાદશ વાદનમ. વાદનમ 12 વાગ્યા. 9 વાદનમ. 9 વાદનમ 9 વાગ્યા. 9 વાગ્યા. પછી આવે છે 10 વાદનમ. 10 વાદનમ એટલે 10 વાગ્યા. સપ્તવાદનમ. સપ્તવાદનમ 7 વાગ્યા. દ્વિવાદનમ, જો ઓલામાં સંખ્યામાં આપણે દ્વે કહેતા, અહીંયા સમયમાં આપણે દ્વિવાદનમ લખવાનું છે. દ્વિવાદનમ એટલે 2 વાગ્યા. ષડ વાદનમ, ઓલામાં આપણે ષટ કહેતા, ષડવાદનમ. વાદનમ વાદનમ એટલે વાગ્યા. વાદને એટલે વાગ્યે. વાદને એટલે વાગ્યે. 12 વાગ્યે, 6 વાગ્યે આવું કહીએ ને કોકને એટલે વાગ્યે. જો વાદનમ શબ્દસ્ય અર્થ એટલે વાદનમ શબ્દનો અર્થ શું થાય એવું પૂછાય ત્યારે શું લખવાનું છે, વાદનમ શબ્દનો અર્થ શું થાય, તો વાદનમ શબ્દનો અર્થ થાય છે વાગ્યા.
સૂચિ, સૂચિનો અર્થ શું થાય? તો ઘડિયાળના કાંટા. સૂચિનો અર્થ ઘડિયાળના કાંટા થાય. સૂચિનો અર્થ ઘડિયાળના કાંટા. સૂચિ શબ્દસ્ય કહો અર્થ હું અહીંયા લખી દઉં છું. સૂચિનો અર્થ કાંટા. તો કે ઘડિયાળના કાંટા. આ હતો આપણો 9મો પાઠ. જો અહીંયા પાછો જે સમય આપ્યો છે કે સંખ્યા હતી એની સામે સમય બતાવ્યો છે, તો ક્યાં ફેર આવે છે? એકમ, આ સંખ્યાના શબ્દો છે, આ સમયના શબ્દો છે, તો આ બધું તમારે જાતે લખવાનું છે બુકમાં. સામે સામે એકમ એટલે એક વાદનમ, દ્વે તો અહીંયા દ્વિવાદનમ, ત્રીણી અહીંયા ત્રિવાદનમ, ચત્વારી એટલે 4 તો ચતુર્થવાદન, ચતુર્વાદનમ, ચતુર્વાદનમ, ષટ એટલે 6 અને ષડ ઓલામાં ટ આવતો અહીંયા ડ આવે છે. પછી અહીંયા જોડકા છે તમારી જાતે કરવાના છે. 7 વાગ્યા છે તો ક્યાં આવે? અહીંયા 6નું ષડ, 4નું ચતુર્વાદનમ, 8નું અષ્ટવાદનમ. આ પૂરું થયું. હવે વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન 2 બાકી છે, એ આપણે આવતા વિડીયોમાં જોશું. પુનરાવર્તન બીજું અને પહેલું. પછી અમુક પ્રશ્નો ખાલી જગ્યા લખાવાના છે, એ તમને ત્યારે લખાવીશ. નમસ્કાર.